હું જે આજના યુવક મંડળની જે કમિટી છે, તમામ કારોબારી સભ્ય, તમામ જે કમિટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ આયોજન કર્યું છે. તેજસ્વી તારના સન્માનનું આયોજન કરવું બહુ સહેલું નથી હોતું. એમણે બહુ મહેનતથી જે આયોજન કર્યું છે એ માટે આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ અને હજી પણ આવા આગળના કાર્યક્રમો કરતા રહે એવી શુભેચ્છાઓ. આવા તેજસ્વી તારલા સન્માનના કાર્યક્રમો થકી તેજસ્વી તારલાનું સન્માન તો થતું જ હોય છે, પરંતુ સાથે સાથે આપણી આવનારી પેઢીને પણ એના માટે મોટિવેશન મળે છે. એટલે આવા કાર્યક્રમો સામાજિક જરૂરથી થવા જોઈએ. આપણા સમાજમાં અહીંયા બહુ સારું સન્માન કર્યું, દીકરીઓ બહુ આગળ વધી રહી છે એવું લાગ્યું. ક્યાંક આપણે હજી ડેપ્યુટી કલેક્ટર સુધી આપણા બાળકો પહોંચી ગયા છે, પણ હજી પણ આપણે કમિશનર કલેક્ટર સુધી પહોંચવાનું બાકી છે. એટલે હું દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે હજી એનું વધુ મહેનત કરીએ, મા બાપ પણ એની પાછળ મહેનત કરે અને આપણા દીકરા દીકરીઓને આપણે આઈએએસ આઈએફએસ એ લેવલે આગળ લઈ જઈએ, આઈપીએસ લેવલે આગળ લઈ જઈએ અને આપણા સમાજના દીકરા દીકરીઓ પણ આ કક્ષાએ હોય એવી આપણે આશા રાખી શકીએ. અને કહેવાયું છે ને, એક પોઝિટિવિટી માટે કહેવાયું છે કે આકાશમાં જે 33 કરોડ દેવતા જે ફરતા હોય છે તથાસ્તુનો આશીર્વાદ આપતા હોય છે. એટલે દીકરા દીકરીઓને હું વિનંતી કરું છું કે હંમેશા એક પોઝિટિવિટીના વાતાવરણ સાથે જ આગળ વધવું જોઈએ. જે તમે બોલો છો એ આપણા દેવતાઓ એને તથાસ્તુ આશીર્વાદ આપે છે. એટલે હંમેશા અમારે માર્ક્સ ઓછા આવશે, મારું પેપર સારું ન જાય એવા શબ્દો કરતા સારા વાક્યો બોલીએ કે જેથી તમે એ પોઝિટિવિટી દ્વારા તમારા મનને હંમેશા તમે જો એ આદેશ આપતા જશો, તમારે જે લક્ષ્યાંક સુધી પહોંચવું છે એ લક્ષ્યાંક માટે મહેનત અને એક પોઝિટિવિટી સાથે વધશો તો તમે જરૂરથી તમારું લક્ષ્યાંક પૂરું કરી શકશો. આપણા અમારા આગળના વક્તા સુનિલભાઈએ જે એકતાની વાત કરી, એ આવનારા દિવસોમાં સામાજિક એકતાની બહુ ખરેખર જરૂરિયાત છે. જો આપણે આ સમાજ, આપણો આંચણા ચૌધરી સમાજ જો એક રહેશે તો આપણે ઉત્તર પ્રગતિ કરતા રહીશું. નહીં તો ક્યાંક ને ક્યાંક આપણા સમાજને પણ ક્યાંક ભોગવવાનો વારો આવી શકે છે. એટલે સમાજમાં એકતા ખૂબ જરૂરી છે. આપણે આપણા કાર્ય થકી, આપણું વર્તણૂક થકી આપણે એવા કાર્યો કરીએ કે આપણા સમાજને ગૌરવ થાય, એવા કાર્યો કરી અને આપણે આગળ વધીએ. અને આવનારો જમાનો એ એજ્યુકેશનનો છે. એટલે જેની જોડે એજ્યુકેશન હશે, જેની જોડે નોલેજ હશે, એ જ આવનારી સદીમાં, આવનારા દિવસોમાં ટકી શકશે. એટલે દરેક ભણી ગણીને આગળ વધીએ એવી શુભેચ્છાઓ. અને શિક્ષણ સાથે સંસ્કારની બહુ મોટી જરૂર છે. ક્યાંક તમારું રિઝલ્ટ, ક્યાંક તમારી ટકાવારી થોડી ઓછી આવશે તો ચાલશે, પણ સંસ્કાર ઓછા હોય તો નહીં ચાલે. એટલે સંસ્કાર એ બહુ ખૂબ જરૂરી વાતાવરણ બની રહ્યું છે. આપણા ઘરમાં આપણે એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરીએ કે જેથી આપણા દીકરા દીકરીઓનો સારી રીતે આગળ વધે, એમની વર્તણૂક સારી હોય, સારા સંસ્કાર સાથે સમાજને ગૌરવ થાય એવા કામ કરીએ. અને છેલ્લે આપણે હજી તારલાઓનું સન્માન બાકી છે, આપણા આગેવાનોને સાંભળવાના છે. એટલે હું મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. અહીંયા આયોજકોએ જે મને અહીંયા બોલાવી મારું જે સ્વાગત સન્માન કર્યું એ બદલ હું સૌનો આભાર માનું છું.